મિત્રો, ઘરના દરેક ખૂણા છે ખાસ અહીં જાણો અલગ અલગ દિશામાં દીવા પ્રગટાવવાના ચોંકાવનારા ફાયદા વિશે। નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે અમારી ચેનલ અંતરની વાણીમાં એક નવી વાર્તા સાથે। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા બધા મિત્રો સુધી વિડીયોને શેર કરો। તો ચાલો આપણે વિડીયોમાં આગળ વધીએ। મિત્રો, વાસ્તુ ટીપમાં એમ કહેવાય છે કે ઘરના દરેક ખૂણાને ખાસ માનવામાં આવે છે। આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવીશું કે ઘરના અલગ અલગ ખૂણામાં દીવા પ્રગટાવવાથી તમને કયા કયા ફાયદા થઈ શકે છે। મિત્રો, વાસ્તુમાં ઘરના દરેક ખૂણાનું પોતાનું મહત્ત્વ છે। જો તમે દરેક દિશામાં સંબંધિત નિયમોનું પાલન કરો છો તો તમને જીવનમાં સુખ અને સમૃદ્ધિ મળે છે। તે જ સમયે વાસ્તુ અનુસાર જો ઘરની કોઈપણ દિશામાં ખામી હોય તો જીવનમાં પડકારો આવી શકે છે। જો કે ઘરના જુદા જુદા ખૂણામાં ઉર્જા અને દેવી શક્તિના પ્રતીક એવા દીવા પ્રગટાવવાથી તમને લાભ થાય છે। આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવીશું કે ઘરના કયા ખૂણામાં દીવો પ્રગટાવવાથી તમને શું ફાયદા થાય છે। મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે ઘરની પૂર્વ દિશામાં દીવો પ્રગટાવો છો તો અકાળ મૃત્યુ થતું નથી અને તમારા આયુષ્ય પણ વધે છે। અને તમે જ્યારે પશ્ચિમ દિશામાં દીવો પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહે છે। મિત્રો, વાસ્તુ અનુસાર ઉત્તર દિશામાં દીવો પ્રગટાવવાથી ઘરનું આર્થિક પાસું મજબૂત બને છે। તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી હોતી કારણ કે આ દિશામાં કુબેરની માનવામાં આવે છે। અને તમે જ્યારે દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવવાથી તમને તમારા પૂર્વજોના આશીર્વાદ મળે છે અને હા મિત્રો, પિતૃદોષથી મુક્તિ મળે છે। મિત્રો, ઉત્તર પૂર્વ ખૂણાને ભગવાનની દિશા કહેવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે આ દિશામાં દેવી દેવતાઓનો વાસ હોય છે, એટલા માટે આ દિશામાં ઘરમાં મંદિર બનાવવાનું કહેવામાં આવે છે। આ દિશામાં દીવો પ્રગટાવવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને દેવી દેવતાઓ આશીર્વાદ મળે છે। આ દિશા અગ્નિદેવની માનવામાં આવે છે। જો તમે આ દિશામાં દીવો પ્રગટાવો છો તો તમને અગ્નિદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। આ દિશામાં દીવો પ્રગટાવવાથી માનસિક શાંતિ અને આધ્યાત્મિક પ્રગતિ થાય છે। અહીં દીવો પ્રગટાવવાથી તમને તમારા લગ્ન જીવનમાં ખુશી મળે છે, તમારા સ્વાસ્થ્યમાં પણ સકારાત્મક ફેરફારો થાય છે અને ઘરના લોકો નકારાત્મક શિકાર બનતા નથી। ઉત્તર પશ્ચિમ ખૂણામાં દીવો પ્રગટાવવાથી તમારા બાકી રહેલા કાર્યો પૂર્ણ થાય છે, જીવનમાં કોઈ સમસ્યા નથી રહેતી। આ સાથે તમે દુશ્મન ઉપર પણ વિજય મેળવી શકો છો। ઘરના જુદા જુદા ખૂણામાં દીવો પ્રગટાવવાનો શ્રેષ્ઠ સમય સૂર્યાસ્ત પછીનો છે, તેને પ્રદોષકાળ પણ કહેવામાં આવે છે। જો તમે આ સમયે તમારા ઘરમાં દીવો પ્રગટાવો છો તો તમને ઘણા ફાયદા થઈ શકે છે। મિત્રો, નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓના આધારે ફક્ત આપની જાણકારી માટે છે। અમે કોઈ અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતા નથી, તેની ખાસ નોંધ લેવી અને એકવાર કોઈ જ્યોતિષ કે પંડિત કે વૃદ્ધાની સલાહ અવશ્ય લેવી અને પછી કાર્ય કરવું। તો મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ। જય કૃષ્ણ, જય માતાજી।